राष्ट्रपिता महात्मा गांधी और देश के दूसरे प्रधानमंत्री स्वर्गीय लाल बहादुर शास्त्री जी की जयंती 2 अक्टूबर को मनाई जाती है, जिसके तहत वलसाड़ जिले के वापी में वापी सिटी कांग्रेस द्वारा महात्मा गांधी और पूर्व प्रधानमंत्री स्वर्गीय लाल बहादुर शास्त्री जी को याद किया गया और उन्हें नमन किया गया और पुष्पांजलि अर्पित की गई। इस मौके पर मौजूद कांग्रेस नेताओं ने कहा कि महात्मा गांधी की 155वीं जयंती के अवसर पर वापी शहर में कांग्रेस की ओर से पुष्पांजलि कार्यक्रम का आयोजन किया गया है, जिसमें तमाम कांग्रेस नेता कार्यकर्ता मौजूद रहे। सभी ने बापू की प्रतिमा पर सूत कपास लगाकर और फूल माला चढ़ाकर उन्हें याद किया। इसके साथ ही जय जवान जय किसान का नारा बुलंद करने वाले पूर्व प्रधानमंत्री लाल बहादुर शास्त्री को भी याद किया गया। थोड़ा हल्का सा મહાત્મા ગાંધીની 155મી જન્મ જયંતિ નિમિત્તે વાપી શહેર કોંગ્રેસ તરફથી આ ગાંધી સર્કલ ઉપર અમે સૌ કોંગ્રેસી મિત્રો ભેગા થઈને બાપુને યાદ કર્યા અને આજે આપણા જેમણે જય જવાન જય કિસાનનો નારો આપ્યો એવા વીર આપણા લાલ બહાદુર શાસ્ત્રીની પણ જન્મ જયંતિ છે અને એ નિમિત્તે અમે લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કર્યા। આજે 155મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી બાપુની જન્મ જયંતિ નિમિત્તે વાપી શહેર કોંગ્રેસ તરફથી આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને વાપી શહેરના દરેક કાર્યકર્તા અને દરેક પબ્લિક ગાંધી બાપુના આશીર્વાદ આજે રૂપે લે છે, કારણ કે આજે ભારત દેશમાં એમની જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। એમણે ભારત દેશમાં એવા કામ કરેલા અને ભારત દેશના અંગ્રેજ લોકોને જે આજે અહીંથી ભગાડવામાં આવેલા હતા એમાં એમણે મતલબ મહત્વપૂર્ણ ફાળો હતો ને આજે ગાંધી બાપુ છે તો આપણે છે। ભારત દેશ આજે જે વિકસિત કરી રહ્યો એ ગાંધી બાપુના આશીર્વાદ જ છે અને ગાંધી બાપુની આજે જન્મ જયંતિ નિમિત્તે અમે આખું વાપી શહેર ખુશખુશાલ છે ને એને આશીર્વાદ લઈ રહ્યા છે। ભારત દેશના રાષ્ટ્રપિતા તરીકે આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુજીની આજે સમગ્ર ભારત દેશમાં 155મી જન્મ જયંતિ ઉજવવામાં આવી। તે ભાગરૂપે વાપી શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત મહાત્મા ગાંધીજીને આપણે આ પુષ્પાંજલિ કરીને સૂતરની આંટી પહેરાવીને યાદ કર્યા અને તેમના સિદ્ધાંતો લઈને સમગ્ર ભારત દેશમાં કોંગ્રેસ પાર્ટી દરેક વખતે એમની વિચારધારાને લઈને આગળ વધી રહી છે। ફરી એક વખત મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જન્મ જયંતિ પર સમગ્ર વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમને સત નમન કરીએ છીએ। આવનારા દિવસોમાં ગાંધીજીની વિચારધારા ફક્ત 2 ઓક્ટોબરે જ નહીં, તેમના સિદ્ધાંતો લઈને કોંગ્રેસ પાર્ટી દર વખતે આગળ ચાલતી રહી છે અને આગળ ચાલતી આવશે। ફરી એક વખત વાપીની તમામ જાહેર જનતાને ગાંધીજી જયંતિ પર અને લાલ બહાદુર શાસ્ત્રીજીના જયંતિ પર એમને ખૂબ ખૂબ સત નમન કરીએ છીએ। જય હિન્દ, જય ભારત। મહાત્મા ગાંધીજી તેમજ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજી, તેઓના આખા દેશ આજે જન્મ જયંતિ બાબતે આપણો દેશ ઉલ્લાસથી હોશથી ઉજવણી કરી રહ્યો છે। ગાંધી બાપુ એક અહિંસાને માનનારા વ્યક્તિ હતી। આખા વિશ્વની અંદર અહિંસાનો માર્ગ લઈને પહોંચ્યા હતા અને લોહિયાળ ક્રાંતિકારીને એણે બંધ કરાવી છે અને કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ દેશના કે વિશ્વના કામો હોય એ અહિંસાપૂર્વકથી જ કરવાનું ગાંધી બાપુએ આપણને એક ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજી આપણા દેશના બીજા વડાપ્રધાન હતા। તે ઘણા ઉત્સાહી અને ઘણા સારા વ્યક્તિ હતા અને આજે દેશની અંદર પ્રગતિ લાલ બહાદુર શાસ્ત્રીએ કરી અને કિસાનો ભાઈઓ માટે જય જવાન જય કિસાનનો નારો પણ આપ્યો છે, જેથી આજે એમને બી ગાંધીજીની જન્મજયંતિ સાથે લાલ બહાદુર શાસ્ત્રીની બી જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને એમની સાથે સાથે એમને બી આજે પૂરા દેશની અંદર આજે યાદ કરવામાં આવે છે।